હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તેમાં પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નાશ પામ્યો છે। તેના અનુસંધાને આજે વીજપડી આહિર સમાજવાડી ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને ખેડૂતોની મીટિંગ બોલાવવામાં આવી હતી। સાથે જ વીજપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર, તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા, મેરિયાણ ગામના સરપંચ, તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જોકે અનેક પ્રકારની ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યારે વીજપડી ગામમાં મતદારોએ બે વખત ખોબલે મત આપીને જિલ્લા પંચાયત સીટમાં લાલાભાઈ મોરને વિજય બનાવેલા છે, પરંતુ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જ તેઓ મીટિંગમાં આવેલા તમામ લોકોની નારાજગી રહેતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી, એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી 90% નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો, ચેરમેન દીપકભાઈ માલાણી, આ સૌ ટીમ આજે આહિરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો, સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો, આમ તો 100% પાક નિષ્ફળ ગયો હોય છે, ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દોમાં વિરોધ છે પાહમ પાર્ટીનો। ત્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી, ખેડૂતોને 100% નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે। હિંતાય વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો કશો નથી, ત્યારે 100% નુકસાની થઈ છે, એને 100% એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી। અમે દેશના સરકારને પણ રજૂઆત કરી છે, ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂત ઉપર જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોન હોય એ તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ। આ મીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવીએ છીએ, દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે, સરકાર ભાળે છે, પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કરવા લાગે છે। જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો, જગતના તાત બોલો છો, ખેડૂત અન્ન પકવે છે, દેશના લોકોનું પેટ ભરે છે, તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસમી વરસાદની અંદર આવી ગયો, નિરણ નથી, પછી શીંગ નહીં, કપાસ નહીં, કઠોળ નહીં, આજે અન્ય તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ખેડૂતને, ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે। સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।